રાધે રાધે. રાધે રાધે. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં એટલે કે આજના આ ડીપ ડાઇવમાં તમારું સ્વાગત છે. અને હા, ખાસ જણાવી દઉં કે આ સત્ર આપણા બધા જ ગુજરાતી લવર્સ એટલે કે ગુજરાતી લવર્સ માટે વિશેષ રૂપે સમર્પિત છે. બિલકુલ. અને આજનો આપણો જે વિષય છે ને તે ખરેખર બહુ જ ગહન છે. હા, સાચી વાત. જુઓ, આપણી પાસે આજે ભજન માર્ગની એક બહુ જ રસપ્રદ સ્ત્રોત સામગ્રી છે. આ સામગ્રી સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત કરવામાં આવી છે, જેમાં પૂજ્યશ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના વક્તવ્યનો નિચોડ છે. પ્રેમાનંદજી મહારાજના વચનો હંમેશા વિચારતા કરી મૂકે તેવા હોય છે. બરાબર. અને આજના આ સ્ત્રોતમાં એક એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે જે કદાચ અધ્યાત્મમાં રસ ધરાવતા દરેક વ્યક્તિને ક્યારેક તો થતો જ હશે. કયો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે જો મોટા સંતો અને મહાપુરુષોના તમામ કર્મો નષ્ટ થઈ ગયા હોય, તેઓ એકદમ પવિત્ર થઈ ગયા હોય, તો પછી તેઓ શા માટે આટલી ભયાનક યાતનાઓ અને શારીરિક કષ્ટો ભોગવે છે? આ તો બહુ જ સારો અને વ્યાજબી પ્રશ્ન છે. કારણ કે સામાન્ય રીતે આપણી સમજણ એવી હોય છે કે ભાઈ ભગવાનનું નામ લઈએ એટલે બધા દુઃખો દૂર થઈ જાય. બિલકુલ. આપણે તો મંદિરે જઈએ એટલે પહેલી પ્રાર્થના જે કરીએ કે ભગવાન મારું દુઃખ દૂર કરજો. તો પછી જેઓ દિવસ રાત ભગવાનના નામમાં જ મગ્ન છે, તેવા મોટા સંતો કેમ બીમાર પડે છે અથવા દુઃખી દેખાય છે? હા, આ એક મોટો વિરોધાભાસ લાગે છે આપણને. પણ પ્રેમાનંદજી મહારાજ આને કર્મના સિદ્ધાંત દ્વારા બહુ જ સરસ રીતે સમજાવે છે. સ્ત્રોત મુજબ જુઓ, સામાન્ય મનુષ્ય 3 પ્રકારના કર્મોને આધીન હોય છે. અચ્છા, કયા 3? સંચિત, ક્રિયામાણ અને પ્રારબ્ધ. પણ જે મહાપુરુષો છે ને તેઓ આ 3 કર્મોથી મુક્ત હોય છે. એક મિનિટ, અહીં થોડું રોકીશ. આ સંચિત અને પ્રારબ્ધને એ બધું થોડું ભારે લાગે છે. અને આપણે કોઈ સાદા ઉદાહરણથી સમજાવી શકીએ? ચોક્કસ. આને આપણે એક બેંક એકાઉન્ટની જેમ સમજીએ. સંચિત કર્મ એટલે તમારી ફિક્સ ડિપોઝિટ જે તમે જન્મોથી ભેગી કરી છે. ઓકે, એટલે જે જૂનું બેલેન્સ પડ્યું છે તે. હા, બરાબર. અને ક્રિયમાણ એટલે અત્યારે વર્તમાનમાં તમે જે નવા કર્મો કરો છો તે. અને ત્રીજું છે પ્રારબ્ધ કર્મ. એટલે જે ભોગવવાનું ચાલુ છે અત્યારે. હા, સંચિતમાંથી જે હિસ્સો કાઢીને આ જન્મમાં તમને ભોગવવા આપ્યો છે તે પ્રારબ્ધ. એટલે કે જે એફડી હવે પાકી ગઈ છે. અચ્છા, બરાબર સમજાઈ ગયું. તો મહારાજજી સમજાવે છે કે જ્યારે કોઈ સાચા સંત બની જાય છે ત્યારે તેમના આ 3 કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. તેઓ પ્રકૃતિના 3 ગુણોથી પર એટલે કે ત્રિગુણાતીત બની જાય છે અને સમયથી પર એટલે કે કાલાતીત થઈ જાય છે. પણ તો પછી અહીં જ પેલો પ્રશ્ન પાછો આવે છે ને? જો બેંક એકાઉન્ટ જ સાવ ખાલી થઈ ગયું છે, કોઈ પ્રારબ્ધ બાકી જ નથી, તો પછી તેમને જે કષ્ટ પડે છે એ શું છે? અહીં જ આખી વાતનું રહસ્ય છે. સ્ત્રોતમાં આના માટે બહુ સરસ ઉદાહરણો છે. જેમ કે ભગવાને રામ અવતાર લીધો ત્યારે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો, સીતાજીનો વિયોગ સહન કર્યો. હા, એ તો છે. અને કૃષ્ણ અવતારમાં અંતે ચરણોમાં બાણ વાગ્યું, તો શું ભગવાનનું કોઈ જૂનું પ્રારબ્ધ બાકી હતું? ના, તે કોઈ કર્મનું ફળ નહોતું. તે તો માત્ર એમની લીલા હતી. ઓહ, એટલે સંતોનું કષ્ટ પણ લીલા છે એમ? બિલકુલ. મહાપુરુષોના જીવનમાં આવતા કષ્ટો એ કોઈ સજા નથી, પણ ઈશ્વરની લીલા છે. ભગવાન આ લીલા દ્વારા જગતને બતાવે છે કે ગમે તેવા ખરાબ સંજોગોમાં પણ ભક્તની નિષ્ઠા કેવી અડગ રહે છે. ખરેખર બહુ ઊંડી વાત છે આ. આ સાંભળીને મને એક આધુનિક ઉદાહરણ યાદ આવે છે. એક વિડિયો ગેમ જેવું. વિડિયો ગેમ? એ કેવી રીતે? જુઓ, ધારો કે કોઈ માસ્ટર પ્લેયર છે જેણે ગેમના બધા જ લેવલ પાર કરી લીધા છે. તે ગેમ જીતી ચૂક્યો છે. હા, ઓકે. હવે જો તે ફરીથી ગેમ રમે અને જાણી જોઈને સૌથી અઘરો એટલે કે હાર્ડ મોડ પસંદ કરે, તો તે એટલા માટે નથી કરતો કે તે ફસાઈ ગયો છે. તે તો માત્ર પોતાની કુશળતા બતાવવા કે બીજાને પ્રેરણા આપવા માટે આવું કરે છે. અરે વાહ, બહુ જ સચોટ સામ્યતા છે આ. સંતો પણ જગતને માર્ગદર્શન આપવા જ આ કષ્ટોરૂપી લીલા સ્વીકારે છે. સ્ત્રોતમાં ગુરુ અર્જુનદેવજીનું વાક્ય ટાંકવામાં આવ્યું છે કે તેરા કિયા મીઠા લાગે. એટલે ભગવાન જે કરે તે બધું જ મીઠું લાગે? હા, પ્રભુનું કરેલું બધું જ મીઠું લાગે છે. પણ થોડું પ્રેક્ટિકલ વિચારીએ આપણે. આ સૈદ્ધાંતિક વાતો સાંભળવામાં બહુ સારી લાગે છે, પણ વાસ્તવિકતામાં આ બહુ જ ભયંકર છે. સ્ત્રોતમાં જે ઉદાહરણો છે ને તે રૂંવાડા ઊભા કરી દે તેવા છે. હા,
શ્રી ઉડિયા બાબાજી મહારાજનો પ્રસંગ, બરાબર. એ જ પ્રસંગ. માત્ર પંખો નાખવાની ના પાડવા જેવી નાની વાત પર એક માણસે ગુસ્સે થઈને બાબા પર 6 ઇંચ ઊંડા ઘા કર્યા. હા, અને છતાં બાબા શાંતિથી ઓમનો જપ કરતા રહ્યા. મતલબ વિજ્ઞાન તો કહે છે કે ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ મગજને સિગ્નલ મોકલે જ છે. તો આટલી પીડામાં કોઈ ઓમનો જપ કેવી રીતે કરી શકે? જુઓ, આ જ સમજવા જેવું છે. શારીરિક રીતે નર્વસ સિસ્ટમ સિગ્નલ તો મોકલે જ છે, પણ પીડા અને દુઃખ વચ્ચે મોટો તફાવત છે. અચ્છા, શું તફાવત છે? આપણને વાગે ત્યારે દુઃખ એટલે થાય છે કારણ કે આપણું અહંકાર, આપણું દેહાભિમાન બહુ પ્રબળ હોય છે. આપણે માનીએ છીએ કે આ મારું શરીર છે. રાઈટ. પણ ઉડિયા બાબા જેવા મહાપુરુષોનું દેહાભિમાન શૂન્ય થઈ ગયું હોય છે. તેઓ પોતાને માત્ર આત્મા માને છે. એટલે શરીર કપાય, પણ અંદર બેઠેલો આત્મા માત્ર સાક્ષી રહે છે. બાપરે, આ તો જબરદસ્ત વાત કહેવાય. અને સ્ત્રોતમાં એમની બીજી એક ઘટના પણ છે ને, નાક કાપવાવાળી. હા, એ તો સાંભળીને અવાક થઈ જવાય. એક માણસે પ્રવચન વખતે આવીને થોડા પૈસાની લાલચમાં બાબાનું નાક કાપવાનો પ્રયાસ કર્યો. અને બાબાએ શું કર્યું? સામાન્ય રીતે તો આપણે એને પોલીસને પકડાવી દઈએ. બાબાએ એને મારવાને બદલે પ્રેમથી ભેટી લીધો. એટલું જ નહીં, તેને ગરમ મીઠું દૂધ પીવડાવ્યું. શું વાત કરો છો? દૂધ પીવડાવ્યું? હા, અને પૂછ્યું કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે. પછી જ્યારે પેલાએ કબૂલ્યું કે પૈસા માટે આવું કર્યું, તો બાબાએ તેને પૈસા આપ્યા અને હાથરસ જવાની ટ્રેનમાં સુરક્ષિત બેસાડી દીધો. ઓહોહો, આ લેવલની ક્ષમા ક્યાંથી આવતી હશે? અને બીજા પણ ઉદાહરણો છે ને અંદર? હા, સ્વામી મગ્નાનંદ સરસ્વતીજીનું એક ગાંજો પીવાવાળા ઈર્ષાળુ સાધુએ રાત્રે 2 વાગ્યે બાબા અને શિષ્યો પર કુહાડીથી હુમલો કર્યો. અરે ભગવાન! પછી કાનપુરના સ્વામી આત્મા પ્રકાશજી, ચોરોએ સોનાની લાલચમાં તેમને લાઠીઓથી બહુ જ ખરાબ રીતે માર્યા. પણ સવારે તેમને પોલીસને ચોરોના નામ જ ના આપ્યા. અરે પણ એવું કેમ? એ તો એમને ઓળખતા હતા ને? હા, પણ એમણે કહ્યું કે આ તો મારું જ કોઈ કર્મ મને દંડ આપી રહ્યું છે. હું કોઈને શા માટે ફસાવું? આવી જ રીતે વૃંદાવનના ઘનાનંદ સ્વામીએ ઔરંગઝેબના સૈનિકોથી પવિત્ર લતાઓ બચાવવા પોતાનું ગળું કાપવા આપી દીધું. આ બધું અદ્ભુત છે, પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે. બોલો ને. જો આ બધું લીલા છે, અથવા તો સંતોને આનાથી કોઈ ફરક નથી પડતો, તો પછી પેલો હુમલો કરનાર કેમ દોષિત ગણાય? શું એ અદાલતમાં એમ ના કહી શકે કે આ તો સંતનું પ્રારબ્ધ હતું, મેં કશું કર્યું નથી? ના ના, આવું વિચારવું એ બહુ મોટી ભૂલ છે. મહારાજજી આ વાતને બહુ સ્પષ્ટ કરે છે. કેવી રીતે? અહીં આપણે પ્રારબ્ધ અને વિવેકનો તફાવત સમજવો પડે. હુમલાખોર પાસે એક સ્વતંત્ર વિવેક હોય છે. વિવેક એટલે સાચું ખોટું પારખવાની બુદ્ધિ, અને વિવેક હંમેશા પ્રારબ્ધ કરતાં વધુ બળવાન છે. એટલે કે એ ધારે તો પોતાના ક્રોધને રોકી શકતો હતો? બિલકુલ. સંતને મારનાર વ્યક્તિ નવો ભયંકર ગુનો એટલે કે નવું ક્રિયમાણ કર્મ કરે છે. સંતનો હિસાબ પૂરો થઈ જાય, પણ મારનારની દુર્ગતિ પાકી છે. આનું કોઈ ઉદાહરણ છે સ્ત્રોતમાં? હા, સ્વામી પરમાનંદજીનું ઉદાહરણ છે. તેમના જ શિષ્ય જગદીશ્વરાનંદે તેમને ઝેર આપ્યું હતું. પોતાના જ ગુરુને ઝેર આપ્યું? હા, અને પછી એ શિષ્યની દશા શું થઈ ખબર છે? તેની ચામડી પર પપડીઓ વળી ગઈ, શરીર જીવતે જીવ સડી ગયું અને દુર્ગંધ મારતું પરુ નીકળતું હતું. એ તડફડીને મર્યો. બાપરે! એટલે કે તમે નિમિત્ત બન્યા છો એવું કહીને તમે છટકી ના શકો? જરાય નહીં. કુદરતનો કાયદો કોઈને નથી છોડતો. બરાબર છે. પણ આ બધી ચર્ચા પરથી મને એક બીજી જ વાત વિચારવા જેવી લાગે છે. એક બાજુ આવી ક્રૂરતા અને બીજી બાજુ સંતોની આવી અકલ્પનીય ક્ષમા. આવું શક્ય કેવી રીતે બને? આ માટે આપણે પ્રેમ અને મોહ વચ્ચેનો તફાવત સમજવો પડે. હા, એ સમજાવો ને જરા. મોહ એટલે આ નાશવંત શરીર અને સંબંધો પ્રત્યેની આસક્તિ. એ અજ્ઞાનથી જન્મે છે. પણ પ્રેમ એટલે આત્મા કે ભગવાન પ્રત્યેનો લગાવ, જેને સચ્ચિદાનંદ કહેવાય. સંતો પ્રેમના સ્તરે જીવતા હોય છે, એટલે તેઓ સહજતાથી ક્ષમા આપી શકે છે. અચ્છા. પણ અમારા જેવા સામાન્ય લોકો આ પ્રેમના સ્તર સુધી કેવી રીતે પહોંચે? આ માટે તો ગુરુ પ્રત્યે સંપૂર્ણ શરણાગતિ જોઈએ ને? સાચી વાત. અને શરણાગતિ માટે સ્ત્રોતમાં અરવિંદસિંહના પ્રશ્નના ઉત્તરમાં મહારાજજીએ બહુ સરસ વાત કહી છે. વાંદરાના બચ્ચાથી લઈને બિલાડીના બચ્ચા સુધીની સફર. હા,
આ કન્સેપ્ટ મને બહુ જ તાર્કિક લાગ્યો. જરા વિસ્તારથી સમજાવો ને આ. જુઓ, વાંદરાના બચ્ચાએ પોતાની જાતે માતાને પકડી રાખવી પડે છે. જો પકડ ઢીલી પડે તો એ પડી જાય. અહીં ભક્તનો પોતાનો પ્રયત્ન અને ક્યાંક થોડો અહંકાર હોય છે કે હું પકડી રહ્યો છું. ઓકે. અને બિલાડીના બચ્ચામાં? બિલાડીનું બચ્ચું સાવ નિશ્ચિંત હોય છે. માતા જાતે જ એને મોઢામાં પકડીને લઈ જાય છે. બચ્ચું કશું જ કરતું નથી. તેનો અહંકાર શૂન્ય છે. બધી જવાબદારી માતાની એટલે કે ઈશ્વરની હોય છે. અરે વાહ! અને આ અવસ્થાએ પહોંચવા માટે સ્ત્રોતમાં એક દેશી ઉદાહરણ આપ્યું છે ને, કુંભારની માટીવાળું. હા, સાધકે કુંભારની માટી બનવું પડે. કુંભાર માટીને ગૂંદે, રગદોળે, ચાકડા પર ફેરવે અને અગ્નિમાં તપાવે. માટી ક્યારે ફરિયાદ નથી કરતી કે મને કેમ મારો છો. બિલકુલ. અને અહીં હું મારી પેલી શિલ્પકારવાળી સામ્યતા ઉમેરવા માંગીશ. હા, કહો ને. જો પથ્થર શિલ્પકારને કહેતો રહે કે મને અહીં છીણી ના મારતા, ત્યાં બહુ દુખે છે, તો તે પથ્થર ક્યારે પૂજનીય મૂર્તિ બની જ શકતો નથી. બિલાડીનું બચ્ચું બનવા માટે અહંકાર તો છોડવો જ પડે. 100% સાચી વાત. અને જ્યારે આ અહંકાર છૂટી જાય ત્યારે એક બહુ જ સુંદર વસ્તુ બને છે, જેનો ઉલ્લેખ સ્ત્રોતમાં કાળા ટપકા તરીકે થયો છે. ઓહ હા, ધ બ્લેક ડોટ કન્સેપ્ટ. આ ખરેખર મારા માટે આખા સત્રની આહા મોમેન્ટ હતી. પ્લીઝ આના વિશે જણાવો સાંભળનારાઓને. જો, જેમ માતા પોતાના સુંદર બાળકને નજર ના લાગે માટે કાનની પાછળ કાળું ટપ્પું કરે છે ને. હા, એ તો આપણે ત્યાં બહુ સામાન્ય છે. બસ તેવી જ રીતે ભગવાન પણ પોતાના અતિ પ્રિય અને શુદ્ધ સંતોમાં કોઈક નાની બાહ્ય ખામી અથવા શારીરિક બીમારી રૂપી કાળું ટપકું રહેવા દે છે. જેથી દુનિયાની નજર ના લાગે. બરાબર. જેથી દુનિયાની નજરથી તેઓ બચી શકે અને એકાંતમાં શાંતિથી ઈશ્વરીય લીલામાં મગ્ન રહી શકે. શું વાત છે! મતલબ જે કષ્ટ આપણને તેમનું ખરાબ પ્રારબ્ધ લાગે છે, તે ખરેખર ભગવાનનું કાળું ટપકું છે. આ તો જોવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે. સાચે જ. પણ હવે પ્રશ્ન એ થાય કે સામાન્ય લોકો માટે આ બધું પ્રાપ્ત કરવાનો સરળ રસ્તો કયો? હા, સ્ત્રોતમાં કોઈ વ્રત વિશે વાત કરી છે ને? હા, મહારાજજી કહે છે કે કોઈ કઠોર ઉપવાસ કે વ્રતની જરૂર નથી. આ કળિયુગમાં સૌથી મોટું વ્રત છે નિરંતર ભગવાનના નામનો જપ કરવો. રાધા, રામ, કૃષ્ણ, કોઈ પણ નામ. અને એનાથી શું થાય? તે જ બીજું મહત્વનું સાધન છે સંત દર્શન. અચ્છા, સંત દર્શનનો મહિમા. હા, સાચા સંતના દર્શન અને સંગથી વ્યક્તિ પોતે સંત બની જાય છે. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ સોનું બની જાય, તેમ સંતના સંગથી હૃદયમાં નમ્રતા અને ભગવત પ્રેમ જાગે છે. બહુ જ સુંદર વાત. અને મહારાજજી કહે છે કે જો કોઈ પૂરી મક્કમતાથી એટલે કે ડટકે અને હટકે ભજન કરે તો આ જીવનમાં જ ભગવાનની પ્રાપ્તિ શક્ય છે. ખરેખર આ બધી વાતો આપણને એક અલગ જ પવિત્ર ધારામાં લઈ જાય છે. બિલકુલ. આજના સત્રનો સાર જ એ છે કે મહાપુરુષોના જીવનને આપણે સામાન્ય ગણતરીઓથી ના માપી શકીએ. એકદમ સાચી વાત. તો એક અંતિમ વિચાર સાંભળનારાઓ માટે મૂકી દઉં. જી. હવે પછી જ્યારે પણ તમે કોઈ સજ્જન કે મહાપુરુષને ભયંકર કષ્ટમાં જુઓ, ત્યારે તેમની દયા ખાવાને બદલે એ વિચારજો કે તેમની અંદર કઈ એવી અદૃશ્ય શક્તિ છે જે તેમને આટલી ધીરજ આપે છે. કદાચ એ કષ્ટ તેમનું દુઃખ નથી, પણ ભગવાનનું કરેલું કાળું ટપકું છે. બહુ જ સાચું કીધું. અને હા, હોસ્ટ તરીકે હું સ્પષ્ટપણે જણાવવા માંગીશ કે આ સત્ર ખાસ કરીને આપણા બધા જ ગુજરાતી લવર્સ એટલે કે ગુજરાતી લવર્સ માટે સમર્પિત છે. હા, અને આજના સત્રની માહિતી ખૂબ જ પ્રેરણાદાયક રહી. ચોક્કસ. આ ક્લોઝિંગ અપડેટ સેવક માધવ જસાપરા દ્વારા GujaratiTV.comના સૌજન્યથી છે. સાંભળનારા મિત્રો, આશા છે તમને આ ચર્ચા પસંદ આવી હશે. હા, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને કમેન્ટ બોક્સમાં તમારો રિવ્યૂ ચોક્કસ મોકલો. રાધે રાધે. રાધે રાધે.